હલો પડે છે ભાઈ પડે છે. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોઈને ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે સવારમાં હું મારા ઘરે આવી છું અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગાઈઝ અહીંયા કાલની મીઠાઈ હતી બચેલી તો બિંકા ફેનિકા અને મારા સાસુ મારા ઘરે આપવા જવાના છે. તો ચલો જઈએ. બિંકા ફઈને આપવા આવ્યા છે પહેલાં તો અને મીઠાઈ બીજે દિવસે જ ખાવાની મજા આવે કે મીઠી વસ્તુ હે કે હજુ હોટેલ હતા તો તમે આય હાય માં કે હોવાનો ટાઈમ છે. ચાલો ફટાફટ કારો તો આ ડબ્બામાં બોલો જીત ખુશ હા બીજે દિવસે જ ખાવાની મજા આવે ને પહેલે દિવસે ખવાય નહીં કે ઘરે આવ્યા. હવે ઘરે આ બધી જેટલી બચેલી તે બધી ઘરના માટે છે. મમ્મી કાઢે છે બધી. બીજે દિવસે ખાવાની મજા આવે કે પહેલા દિવસે કંઈ ખવાય નહીં. ના આપનો ચેમ્પો જો ચેમ્પોડી હાય. હવે અહીંયા દાદીના પીસના ભાગ પડે છે. મીઠાઈ તો બધા જ લેવા માટે રેડી. બપોરના લંચમાં છે સાબુદાણાની ખીચડી. ભાઈ બતાવતો હોય તો વચ્ચે તબેતો મૂકે છે. સાબુદાણાની ખીચડી કાલની વધેલી હતી તે અને બહુ બધી વધેલી હતી તે મેં અડધા ઉપરની જે ખીચડી હતી ને તે અમે લોકો કાલે રાત્રે જ ગરીબોમાં આપી દીધી કારણ કે વેસ્ટ થાય એટલે. અને બીજું જે સબ્જીને બધું વધેલું હતું ને તે ગાઈઝ બગડી ગયું એટલે પોતે પણ બગડેલું ખાવું નહીં અને બીજાને પણ ખવડાવવું નહીં એટલે એ બધી વસ્તુ વેસ્ટ ગઈ એ ફેંકી દેવી પડી. પણ ખીચડી જે છે તે હજી સારી છે અને મીઠાઈ જે હતી તે હજી સારી છે. તો બસ આજે લંચમાં ખીચડી. સો ગાઈઝ અત્યારે ઘરેથી હું નીકળી છું બહાર શૂટ કરવા માટે. હું અને હાર્દિક એક સરસ મજાનો કોન્સેપ્ટવાળો વિડીયો બનાવવાનો છે ઇન્સ્ટા માટે. તો બસ તમને અમારી આઈડી ખબર જ છે સ્ક્રીન પર પણ આપી જ દીધેલી છે અમારી આઈડી. ફટાફટ જઈને ત્યાંથી જોઈ આવજો વિડીયો અને કેવું લાગ્યું તે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. હે ગાઈસ અત્યારે શૂટ ચાલુ થઈ ગયો છે અને કેમેરા શૂટ અંદરથી કરે છે ગાડીમાં. હું બતાવી નહીં શકું નહીં તો હું ફ્રેમમાં આવી જવા અને મને ગાર પડશે પછી હાર્દિકની. સો ગાઈઝ અત્યારે અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઇન્સ્ટન્ટ કમ્પ્લીટ થઈ ગયું. કંઈ એટલી બધી વાર નહીં લાગી. તો ભાઈ ઇન્સ્ટન્ટ ની બહુ વાર લાગી. એટલે ટેક અહીંયા ગાડી આવે આમ તેમ તો વાર તો લાગે કે નહીં? તે એના માટે વાર લાગી ને આપને એક્ટિંગ કરવામાં કે એવા કશામાં તો વાર નથી લાગી. એમાં તો વાર નહીં લાગે. તું એક્સપર્ટ છે એટલે વાંધો નહીં આવે. હે ચલો બહુ હોશિયારી છે મારો. બરાબર તમે સારું કેવું તો હો વાંધો. હા તો કઈ નહીં. અત્યારે ગાઈસ તમે અમે લોકો વિડીયો મૂકી દીધો છે તો તમને કેવો લાગ્યો છે ને અમને કહેજો. અને આવા જ વિડીયો જોઈતા હોય ને તો અમને છે ને ડીએમ કરજો. આજે મારી પાસે એક ડીએમ આવ્યો છે કે હાર્દિકભાઈ મારો ને હસબન્ડ વચ્ચે આવું ચાલે છે, ફાઇનાન્શિયલી ઇસ્યુ છે, અમે બંને એકબીજા સ્ટેબલ નથી, તો એવો કંઈ કન્સેપ્ટ બનાવો તો હું મારા હસબન્ડને શેર કરી શકું. તો એ મેડમને હું પર્સનલી બહુ એક ગ્રેટફુલ કહેવા માંગુ છું કેમ કે તમે એમની પર્સનલ વાત અમને શેર કરી અને એ વાત પર અમુક વિડીયો બનાવવાના છે. બસ હું રાઇટિંગ કાલથી ચાલુ કરું છું. હું આજે જ મેસેજ એમનો જોયો છે. તો વેરી સૂન મેડમ તમે વ્લોગ જોતા હોય તો અમારો તો આ તમને વિડીયો જલ્દીથી જલ્દી મળી જશે. અને તમારે પણ એવું કંઈ હોય કે તમારે કંઈ તમારા મમ્મીને રિલેટેડ કે પપ્પાને રિલેટેડ કે વાઈફને રિલેટેડ કે ભાઈને રિલેટેડ તો અમને કહો તો અમે એક સ્ક્રિપ્ટ લખીએ. તમે ખાલી ટોપિક આપી દો, હું સ્ક્રિપ્ટ લખીશ અને તમને રિલેટેડ થશે ને થશે જ. તો આપણે કરશું એવું કંઈ. તો કંઈ નહીં મેડમ, થેન્ક યુ સો મચ. તમે મને મેસેજ કર્યો ઇન્સ્ટાગ્રામ પર અને તમારો હું રિવ્યૂ તરત જ આપીશ, થોડા જ ટાઈમમાં આપીશ. બસ સ્ટે ટ્યુન અને અમારો વિડીયો જોઈ લેજો ફટાફટ. હા ગાઈઝ જોઈ લેજો. હાર્દિક બહુ બધું બોલી ગયા છે અને સારી એવી વસ્તુ જ બોલ્યા છે. તો તમને કોઈ પણ રીતનો કોન્સેપ્ટ જોઈતો હોય અમારા થ્રુ કે તમે આ ટાઈપનો વિડીયો બનાવો તો અમે જરૂરથી બનાવશું. શું પડતા આવ્યા છે મારી ફેવરેટ જગ્યા પાણીપુરી. હા અને તો ખવાતી નથી. ગાઈઝ કાલનો અડધો વ્લોગ અને આજનો અડધો વ્લોગ કરીને આજે પાછો એક ફૂલ વ્લોગ કરીશ. અને અત્યારે અમે લોકો એક શૂટ માટે આવ્યા છે અને કેનું શૂટ છે હું તમને 10x10 બતાવતી રહીશ અને આજના આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા.
हाँ चलो आपने पाँचो 3, 2, 1, हाँ चलो आपने फेमस જયશંકરની લચ્છી પીવા જઈએ કટ હવે હાર્દિકને કહો. મારો ડાયલોગ આપો. અરે તો બહુ દૂર છે યાર, ચોક સુધી કોણ જાય? હવે લાવને મને સ્ક્રિપ્ટ આપને ભૂલી સ્ટાર્ટ. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે જ્યાં શૂટ કરવાનું છે ત્યાં. તો ચોકમાં જે જયશંકરની લચ્છી છે ને તે અહીંયા પીપલોદ પર પણ ઓપન થઈ ગઈ છે અને મારા ફ્રેન્ડ્સ લોકોએ જ કરી છે ઓપન, જે મારા ક્લાસમેટ હતા ને એ લોકોએ. તો તમારે હવે ચોકની લસ્સીની એન્જોયમેન્ટ અહીંયા પીપલોદ સાઈડ પર લેવી હોય ને તો મોસ્ટ અહીંયા આવજો. અને સેમ એ જ લસ્સી છે, તમને ટેસ્ટ પણ બતાવશું, ટેસ્ટ કરીને પણ બતાવશું અને કઈ રીતની એની થિકનેસ છે તે પણ બતાવશું. તો જોયા કરજો બ્લોગમાં. ના એટલે તમારી રીતે જે લેવાય ને થોડુંક ગ્લાસ છે ડેકોરેટ કરે છે યા તો એમાં કાવે છે એવા થોડા ઘણા કેક લઈ રાખજો. ಹೇಳ್ತೇನೆ નહીં ખાલી એમ બોલે છે. चलो जी रुक दो आगे लाओ ना. ઓ ભાઈ આ બધું નહીં લે, પંચાયત કરીએ છીએ અમે લોકો. डालो मलाई. मलाई डालो, बादाम डालो, बादाम डालो. भाई 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 वो हाथ बीच में मत लाओ. डायरेक्ट ला, डायरेक्ट ला. चलो 3, 2, 1 एक्शन. गुलाब डाल ना, गुलाब अच्छा है, गुलाब. दबा के डाल. ओके ये हुई ना बात अभी. सिनेमैटिक लो तो सिनेमैटिक लो. हाँ चलो चलो रेडी हेलो ऊपर जाओ. આવો ને હવે હું આખી લિંક મારી તૂટી ગઈ. અરે ની ભાઈ એક લેતો તો. आपो आपो. એ બ્લોગમાં થોડું કોમેડી. એમ જ આવે, એમ કરો તમે, એમ કરો. સ્ટાર્ટ. ટીપુ ભાઈ ટીપુ ભાઈ. એ પાણી પીવું છે ભાઈ. ચલો લસ્સી લસ્સી લસ્સી. તમારા આમ કરવાની ફરે તો કેટલી મજા આવે. પાણી પડે ખરાબ થઈ જવા. કેજો હા રેડી તો ને. હા રેડી. ચમચીથી કે સ્ટ્રોથી? એટલે આમ કોઈ જમ. ચમચો બદલ. 3, 2, 1 સ્ટાર્ટ. હવે આમ નથી દેખવું. કંટીન્યુ રાખો. કંટીન્યુ બદલ થોડું ટેક તો હું બોલી દઉં. થોડું ટેક તો બદલ. એક્શન. જેવી લાગે છે. આના બેટા બોલતો. હાલો પડે છે ભાઈ, પડે છે. પડે છે પડે છે. જો પડે છે. એ છે ને ગરમ થઈ ગઈ. આપો આપો. ગરમ થઈ ગઈ, ગરમ થઈ ગઈ. નથી હારી કેમ કરે નહીં પર દીકરે પકડી આપલા કઈલું. એ છે ને પેલું ગરમીના હિસાબે એ થઈ ગયું.
હાર્દિકના માથા પર પડે ને તો વધારે મજા આવતા અમૃત તમારા માથા પર પડે ને તો વધારે મજા આવતા વિડીયો બહુ જતો તો હું કોઈના પર પાના પર આમાં તને ચમચી છે ભાઈ ચમચી બતાવું ઉસ્તાદ પછી છેલ્લો ચમચી ઓકે એક્શન જયશંકરની આ ફેમસ લસ્સી પડતી જ નથી તો ગાઈઝ આ હાર્દિક છે ને ખાલી ખાલી નાટક કરે છે મોટું ને ચેલેન્જ છે આ જો આ સીડી જઈ અહીંયા ચડવા વાળી સીડી છે આ સીડી ઉપર ચડવા વાળી સીડી છે આ સીડી ઉપર આવે તો એને ચેલેન્જ છે કે આ 2 મિનિટમાં એ નીચે ઉતરી જાય ને તો એને 500 રૂપિયા ઇનામ ટાઈમ ચાલુ કરું તો અહીંયા ટાઈમ ચાલુ થાય ટાઈમ સ્ટાર્ટ નાઉ ગયા ભાઈ હાર્દિક તારા ગયા 500 રૂપિયા આવી તો 500 રૂપિયા ગયા 1 મિનિટ 6 સેકન્ડ ખાલી થઈ આવી ગયો છે 8 સેકન્ડમાં પતી ગયો હવે હું આપો 500 રૂપિયા મેં 2 મિનિટમાં કીધેલો 8 સેકન્ડમાં નહીં કીધેલો 2 મિનિટમાં કીધેલો 8 સેકન્ડમાં નહીં કીધેલો ભાઈ 500 રૂપિયા આપવા પડે આપવા પડે ગાઈસ શૂટમાં તો બહુ જ મજા કરી અને થર્સડે હતો એટલે એના પછી અમે લોકો મંદિર ગયા હતા સાંઈબાબાના તો બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય